બેસિક કોન્સેપ્ટ ઓફ થર્મોડાયનેમિક એ ટોપિક ઉપર વાત કરવાની હતી લગભગ. બરાબર. લાસ્ટ ટાઈમ જે વાત કરી હતી આપણે. સર આ ટોપિક ઉપર ચલો વાત નથી કરી. ભલે હાલો. ચાલો થર્મોડાયનેમિક્સ એટલે શું તો કે જે સાયન્સના જે ફિલ્ડમાં આપણે હીટ અને મોશન સાથે આપણે ડીલ કરતા હોઈએ ત્યાં આપણે થર્મોડાયનેમિક સ્ટડી કરવું પડશે. બરાબર. જ્યાં હીટ સાથે આપણે ક્યાં ડીલ કરતા હોઈએ ઈ સાયન્સને આપણે શું કહીએ છીએ તો કે થર્મોડાયનેમિક્સ. તો કે એના માટે આપણે કંઈક ઝીરો લો ઓફ થર્મોડાયનેમિક્સની કંઈક વાત કરી હતી. યાદ છે? એનું કંઈક એક્ઝામ્પલ આપ્યું હતું કોફીના કપનું. શું હતું ઈ? તો કે જ્યારે પણ કોઈ વસ્તુને તમે ગરમ વસ્તુનો આપણે કોફીના કપનું જ એક્ઝામ્પલ લીધું હતું કે કોફીના કપને તમે અડધી પોણી કલાક એમને રૂમ ટેમ્પરેચર ઉપર એમને ટેબલ ઉપર રાખી દેશો તો શું થશે? તો કે એમાં કોફી અથવા જે ચાય ભરેલી છે એ ઠંડી થઈ જશે. બરાબર. એવું શું કામ થયું? એનું રીઝન શું હતું? તો કે હીટ ટ્રાન્સફર થાય છે હાઈ ટેમ્પરેચરથી લો ટેમ્પરેચર સાઈડ. બરાબર. એના લીધે તો કે જે ગરમ વસ્તુ હતી એની સાથે તો કે વાતાવરણ કમ્પેરેટિવલી એની સામે ઠંડુ હતું તો એ ગરમમાંથી ઠંડા વાતાવરણ બાજુ ગરમી જે હીટ આપણી છે એ ટ્રાન્સફર થાય છે. એના લીધે આપણી જે ચાય હતી એ ઠંડી પડી જાય છે. ખ્યાલ આવ્યો? તેને આપણે વાત કરી હતી ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ. પછી ફર્સ્ટ લો ની આપણે વાત કરી હતી. ફર્સ્ટ લો શું હતું? તો કે કન્ઝર્વેશન ઓફ એનર્જી. તો કે એનર્જીનો આપણે કોઈ દી નાશ કરી શકતા નથી કે આપણે એનર્જીને કોઈ દી ઉત્પન્ન કરી શકતા નથી. આપણે ખાલી એનર્જીનો એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ટ્રાન્સફર જ કરી શકીએ છીએ. બરાબર. એને આપણે કહીએ છીએ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. ચાલો હવે એના પછી થોડીક આપણે વાત કરી લઈએ કે જ્યારે પણ થર્મોડાયનેમિક્સમાં આપણે શું કરશું તો કે એનર્જી અને મેટર મતલબ કે માસ કંઈક વસ્તુ હશે અને કંઈક એનર્જી સાથે કંઈક ઇન્ટરેક્શન આપણે કરતા હશું મતલબ ત્યાં થર્મોડાયનેમિક્સ આપણે ઇન્વોલ્વ કરવું જ પડશે એવું આપણે કહી શકીએ. બરાબર. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો કોઈ પણ કોઈ પણ વસ્તુને તમે હીટ કરો છો, કોઈ એર કન્ડિશનિંગ સિસ્ટમ આપણે યુઝ કરીએ છીએ, કોઈ રેફ્રિજરેટર અથવા હીટર્સ આપણે યુઝ કરીએ છીએ તો એ બધી વસ્તુમાં થર્મોડાયનેમિક્સના સિદ્ધાંત ક્યાંક ને ક્યાંક આપણે સ્ટડી કરવા જ પડશે. બરાબર. એના વગર આપણે એ વસ્તુને સ્ટડી નહીં કરી શકીએ. ક્લિયર આટલી વસ્તુ? આટલામાં કોઈને કઈ ડાઉટ? ના સર. ઓકે. ચલો આગળ આવી જઈએ તો કે થોડીક આપણે વાત કરી લઈએ ડાયમેન્શન્સ માટે. તો કે ડાયમેન્શન આપણે ઓલરેડી બધા સ્ટડી કર્યા હશે. તમે એપ્લાઇડ મિકેનિક્સમાં અને બધી જગ્યાએ ડાયમેન્શન્સ બધા સ્ટડી કર્યા હશે. યુનિટ અને ડાયમેન્શન શેના માટે હોય? તો કે કોઈ પણ ક્વોન્ટિટીને દર્શાવવા માટે ટુ કેરેક્ટરાઇઝ એની ફિઝિકલ ક્વોન્ટિટી. બરાબર. કોઈ પણ ક્વોન્ટિટીને દર્શાવવા માટે તો કે એનું યુનિટ અથવા ડાયમેન્શન એને આપવું આપણે જરૂરી બને છે. બરાબર. કોઈ પણ વસ્તુને તમે મેગ્નેટ્યુડથી ખાલી દર્શાવી શકતા નથી. આપણે કહીએ કે ભાઈ મારી પાસે 5 આપણે રૂપિયાની વાત કરતા હોઈએ તો હું કહું મારી પાસે 5 છે તો 5 શું? રૂપિયા, પૈસા, 5,00,000, 5,000, 5 કરોડ. તો એના પાછળ જે એનું યુનિટ આવે છે એ ત્યાં ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. એટલે એ દર્શાવવો તમારે ત્યાં અગત્યનું થાય છે. એટલે કોઈ પણ તમે અત્યારે પ્રોપર્ટીની વાત કરશો, કોઈ પણ ક્વોન્ટિટીની આપણે વાત કરશો તો એની પાછળ એનું ડાયમેન્શન દર્શાવવું જરૂરી બને છે. બરાબર. હવે ડાયમેન્શનના કેટલા ટાઈપ હોય છે તો આપણે સ્ટડી કર્યા છે પ્રાઇમરી અને સેકન્ડરી. બરાબર. પ્રાઇમરી ડાયમેન્શન કયા કયા આવશે તો કે 3 જ છે. માસ, લેન્થ, ટાઈમ અને ટેમ્પરેચર. સોરી 4. બરાબર. માસ, લેન્થ, ટાઈમ અને ટેમ્પરેચર આ 4 બેઝિક ડાયમેન્શન છે. બેઝિક ડાયમેન્શન શું કામ? તો કે એને આપણે બીજા કોઈ ડાયમેન્શન ઉપરથી તારવી શકતા નથી. ઈ બેઝિક છે. એને આપણે બીજા કોઈ ઉપરથી તારવી શકતા નથી. અને બીજા હશે સેકન્ડરી ડાયમેન્શન. સેકન્ડરી ડાયમેન્શન મતલબ તો કે એને આપણે બીજા ડાયમેન્શન ઉપરથી ડિરાઈવ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ આપણે વેલોસિટીની વાત કરીએ
તો કે આપણે વેલોસિટી મેઝર કરવી છે તો કેવી રીતે કરશું? તો કે એનું આપણે ઇક્વેશન ખ્યાલ છે કે વેલોસિટીનું ઇક્વેશન શું થાય? તો કે કાપેલું અંતર ભાગ્યા એના માટે લાગતું સમય, બરાબર, મીટર પર સેકન્ડ. કાપેલું અંતર આપણે લઈએ મીટરમાં અને એને કેટલો ટાઈમ લાગે છે એ અંતર કાપવા માટે એને આપણે લઈએ સેકન્ડમાં. તો એ બંનેનો રેશિયો લઈએ તો આપણે એ વસ્તુની વેલોસિટી મળી જાય. આપણે બાઇકમાં તમે જતા હશો તો બાઇકમાં સામે તમારું સ્પીડોમીટર લાગેલું હશે, એ એની વેલોસિટી બતાવે છે. તો એનામાં પાછળ એનો યુનિટ લખેલો હશે. એ શેમાં હોય છે? તો કે ઈ હોય છે કિલોમીટર પર અવર. મતલબ કે કેટલા કિલોમીટર કાપતા તમને કેટલો ટાઈમ લાગે છે એ એના યુનિટ ત્યાં તમને બતાવે છે. ખ્યાલ આવ્યો? તો એને કહેવાય સેકન્ડરી યુનિટ. મતલબ કે આપણે એને પ્રાઇમરી ડાયમેન્શન ઉપરથી ડિરાઈવ કર્યા છે, બરાબર. હવે ડાયમેન્શન બતાવવાની થોડીક સિસ્ટમ છે. કઈ કઈ? તો કે એસઆઈ સિસ્ટમ હશે જે આપણે ઇન્ટરનેશનલી બધાએ એક્સેપ્ટ કરી છે, બરાબર. ઘણી વાર કેવું હોય કે આપણે ઇન્ડિયામાં એક વસ્તુને આપણે કહેતા હોય કે આપણે અહીંયા કરન્સીમાં તો કે રૂપીસ હાલે છે. હવે રૂપીસ લઈને આપણે બીજા કોઈ દેશમાં જાશું તો ત્યાં એ કરન્સી નહીં ચાલતી હોય. એનું રીઝન શું? તો કે ત્યાંના જે સિસ્ટમ છે એ અલગ છે. તો એ જ રીતે આપણે આ જે યુનિટ લીધા છે એના પણ અલગ અલગ જગ્યાએ પેલા હતા કે એમ કે સિસ્ટમ અને સીજીએ સિસ્ટમ હતી. મતલબ કે બ્રિટિશમાં એક સિસ્ટમ હોય, અમેરિકામાં બીજી સિસ્ટમ હોય. તો એ પ્રમાણે ડિફરન્સ ન થાય એકબીજા રાષ્ટ્રને એકબીજા સાથે ડીલ કરવામાં, એના માટે આપણે ઇન્ટરનેશનલી સ્ટાન્ડર્ડ સ્વીકાર કર્યા છે બધા દુનિયાના સાયન્ટિસ્ટે ભેગા થઈને. એને આપણે કહીએ છીએ ઇન્ટરનેશનલ સિસ્ટમ, બરાબર. તો એ વસ્તુ આપણે એના માટે યુઝ કરતા હોઈએ છીએ. હવે એના માટે આપણે થોડાક પ્રિફિક્સ યુઝ કરતા હોઈએ છીએ. પ્રિફિક્સ મતલબ તો કે અત્યારે કોઈ બહુ નાની વેલ્યુ હોય અથવા બહુ મોટી વેલ્યુ હોય તો એ આપણે દર્શાવવામાં ઈઝી થાય એના માટે આપણે થોડાક પ્રિફિક્સ યુઝ કરીએ છીએ. પ્રિફિક્સ મતલબ કે શબ્દની આગળ, યુનિટની આગળ એ વર્ડ આપણે યુઝ કરતા હશું. હવે તમે ઘણા બધા આમાંથી વર્ડ સાંભળ્યા હશે. ખાસ કરીને અત્યારે બધા મોબાઈલ યુઝ કરો છો તો મોબાઈલની કેપેસિટી માટે આ બધા વર્ડ બધાને ખ્યાલ જ હશે, બરાબર. આપણે સૌથી નાનું સ્ટોરેજ માટે જે શું કહેવાય ક્વોન્ટિટી જે યુઝ કરીએ છીએ, બરાબર, સ્ટોરેજ માટે આપણે બાઇટ યુઝ કરીએ છીએ. ખ્યાલ છે? બાઇટ. તો તમારી જો સૌથી જૂના ફોન હતા એનામાં ફોટાની ક્વોલિટી ઠીક ઠીક આવતી હતી, બહુ ખરાબ ક્વોલિટી આવતી હતી, બરાબર. તમે ઝૂમ કરો તો એ ફોટો બ્લર થઈ જાય. તો મતલબ ત્યારે તમે ફોટોની સાઇઝ જોશો તો એ શેમાં હશે? તો કે કેબીમાં હશે. કેબી મતલબ કિલોબાઇટ. કિલો એટલે કેટલા થાય? તો કે 10⁻3, બરાબર. હવે આ વસ્તુ ખાલી બાઇટ સાથે જોઈએ એવું જરૂરી નથી. તમે કોઈ વસ્તુને આને જ કિલો તમે વજન સાથે લેશો તો કિલોગ્રામ થશે, તમે ડિસ્ટન્સ સાથે લેશો તો કિલોમીટર થશે, તમે વોલ્યુમ સાથે લેશો તો કિલો લીટર થશે, બરાબર. તો ઈ પ્રિફિક્સ એનો શું છે? તો કે કિલો. તમે જ્યાં પણ કિલો શબ્દનો યુઝ કરશો એનો મતલબ શું થશે? તો કે 1000 એવો એનો મતલબ થશે. સિમિલરલી કિલોથી ઉપર શું આવશે? તો કે મેગા, બરાબર. આપણે સ્ટોરેજ માટે તો કે એમબી આપણે કહેતા હોઈએ છીએ ને, મેગાબાઇટ, બરાબર. તો મેગાનો મતલબ શું છે? તો કે કેટલી થાય એની વેલ્યુ? તો કે 10⁶. એનાથી ઉપર આવીએ તો ગીગા. ગીગા એટલે 10⁹. એનાથી ઉપર આવીએ તો ટેરા, 1 TB, બરાબર. આપણે કહીએ છીએ ને 1 TB. તો ટીબી એટલે ટેરાબાઇટ એટલે તો કે 10⁻12, બરાબર. આ બધા શેના માટે? તો કે હાયર સાઈડ માટે, આપણે જે વેલ્યુ છે એનાથી મોટી અમાઉન્ટ દર્શાવવા માટે. હવે એનાથી નાની વેલ્યુ દર્શાવવા માટે આપણે શું કરી શકીએ? તો કે નાની સાઈડના આપણે કયા કયા પ્રિફિક્સ યુઝ કરીએ છીએ? તો કે સૌથી પહેલા આવશે સેન્ટી, બરાબર. સેન્ટી એટલે કેટલા થાય? તો કે 10⁻². પછી આવશે મિલી. એની વેલ્યુ કેટલી થાય? તો 10⁻3. પછી આવશે માઇક્રો એટલે કે 10⁻6. પછી આવશે નેનો એટલે 10⁻9. અને પછી આવશે પીકો એટલે 10⁻12, બરાબર. તો આ બધા પ્રિફિક્સ તમે બધાને યાદ રાખવાના છે. એ ગમે ત્યારે ગમે એ દાખલામાં આપણે જ્યારે પણ કોઈ પણ સબ્જેક્ટમાં, ખાલી આપણે થર્મોડાયનેમિક્સ માટે નહીં પણ તમે કોઈ પણ સબ્જેક્ટ સ્ટડી કરશો તો એનામાં બધા જગ્યાએ તમારે યુનિટ કન્વર્ઝન આવશે. અને યુનિટ કન્વર્ઝન કરવા માટે તો કે આ પ્રિફિક્સ બધામાં યુઝ થતા હશે. પ્રિફિક્સની વેલ્યુ
તમને ત્યારે યાદ હોવી જોઈએ. જો યાદ નહીં હોય તો આપણે યુનિટ કન્વર્ઝનમાં પ્રોબ્લેમ થશે અને આપણે દાખલાનું સોલ્યુશનમાં આન્સર નહીં આવે એવું બનશે. બરાબર, એટલે આ પ્રેફિક્સ બધાને આજ પછી યાદ રહી જવા જોઈએ. બરાબર, તો આટલી વસ્તુ લખી લ્યો. પ્રાઇમરી ડાયમેન્શન કોને કહેવાય, સેકન્ડરી ડાયમેન્શન કોને કહેવાય, અને આ પ્રેફિક્સ બધા લખી લો ફટાફટ પોતાની નોટમાં. ને આમાં કઈ ન સમજાણું હોય તો પૂછી લો. ચલો, આટલું ક્લિયર છે પેલા તો બધાને? હા સર. ઓકે, हाँ सर। આ પ્રેફિક્સ બધા લખી લો. બરાબર, સર આ પ્રાઇમરી ડાયમેન્શન અને સેકન્ડરી ડાયમેન્શન ઈ જ લખવાના છે ને? હા. એની ઉપર વાળો પેરેગ્રાફ નથી લખવાનો ને? હા, તમને સમજાય તો લખી નાખું, કે ન સમજાતું એવું હોય તો પૂછી લો. ઓકે. सर सेकंड डायमेंशन में सर फरी रिवाइज करो सर। સેકન્ડરી ડાયમેન્શન એટલે તો કે એને આપણે પ્રાઇમરી ડાયમેન્શનના કંઈક રિલેશનથી ડેવલપ કર્યા છે. કે ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ ને, વેલોસિટી આપણે કેવી રીતે મેઝર કરશું, તો કે મીટર પર સેકન્ડથી આપણે મેઝર કરીએ છીએ. વેલોસિટીનું ઇક્વેશન શું છે, તો કે અંતર ભાગ્યા સમય, કાપેલું અંતર અને એના માટે લાગતો સમય. બરાબર, તો ત્યાં અંતર મતલબ કે ડિસ્ટન્સ અથવા લેન્થ આપણે એને કહીએ, ઈ કયો યુનિટ છે, તો કે પ્રાઇમરી યુનિટ છે. સમય ઈ પણ પ્રાઇમરી યુનિટ છે. મતલબ કે અહીંયા આપણે બે પ્રાઇમરી જે યુનિટ હતા ઈ પ્રાઇમરી ડાયમેન્શન ને કંઈક રિલેશન, એનો કંઈક સંબંધ બનાવી અને આપણે એક ડાયમેન્શન ડિરાઈવ કર્યો, મતલબ એને કહેવાય સેકન્ડરી ડાયમેન્શન. हाँ सर। બરાબર, ચાલો થઈ ગયું આટલું. सर लखाई गई। ઓકે, ચલો આગળ વધશું હવે. हाँ सर। ચલો, બરાબર, અહીંયા એક નોટ લખી લેજો કે આપણે કોઈ પણ સમ સોલ્વ કરતા હશું તો બધાના ડાયમેન્શન સેમ હોવા જોઈએ. બરાબર, કોઈ જગ્યાએ આપણે
હેલો. हाँ सर। બરાબર કે કોઈ પણ જગ્યાએ આપણે કોઈ સમ કરતા હશું તો એનામાં ડાયમેન્શન ના યુનિટ હંમેશા બધાના સેમ હોવા જોઈએ. મતલબ તો કે અત્યારે તમે કોઈ એક જગ્યાએ તમે કેલ્ક્યુલેશન કરો છો, એમાં એક જગ્યાએ તમે ડિસ્ટન્સ લીધું છે મીટરમાં અને બીજી જગ્યાએ તમે ડિસ્ટન્સ લો છો સેન્ટીમીટરમાં. બરાબર, એનું યુનિટ સેન્ટીમીટરમાં છે, એની વેલ્યુ તમારે ત્યાં ચેન્જ કરવી પડશે કે મીટરમાંથી એને સેન્ટીમીટરમાં અથવા સેન્ટીમીટર વાળા ડાયમેન્શનને મીટરમાં કન્વર્ટ કરવો પડશે. મતલબ કે બે જગ્યાએ એની વેલ્યુ સેમ હોવી જોઈએ. જો એ વેલ્યુ અલગ અલગ હશે તો તમને આન્સર નહીં મળે. એટલે આ વસ્તુ હંમેશા કોઈ પણ સમ કરતા હો ત્યારે ધ્યાન રાખજો. બરાબર, કે ઓલ ધ ઇક્વેશન ઇન ઇક્વેશન ઇક્વેશન મસ્ટ બી ડાયમેન્શનલી હોમોજીનિયસ. બરાબર, કે બધી જગ્યાએ સેમ યુનિટ એના હોવા જોઈએ તો જ તમને સાચો આન્સર મળશે. બાકી એવું થશે કે તમારી મેથડ સાચી હશે પણ બની શકે તમને આન્સર ન મળે. તો એનું રીઝન આ જ હશે કે તમારા ડાયમેન્શનમાં તમે યુનિટ કોઈ જગ્યાએ ભૂલથી અલગ લઈ લીધા હશે. બરાબર, એવું બની શકે. અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે, એ આપણે જોઈ લઈએ. તો કે તમને આપેલું છે કે હીટ ડિસિપેશન રેટની ડેન્સિટી આપી છે તમને 10.72 મિલી વોટ પર mm સ્ક્વેર બાય મેન્યુફેક્ચર. હવે આને તમારે કન્વર્ટ કરવાની છે વોટ પર મીટર સ્ક્વેરમાં. બરાબર, અહીંયા મિલી વોટ હતા અને અહીંયા mm સ્ક્વેર છે. તો એને કન્વર્ટ કેવી રીતે કરશું? તો કે નીચે તમને કન્વર્ઝન આપેલું જ છે, સમજાય છે એનામાં કંઈ? તો કે જ્યાં મિલી હતા ત્યાં આપણે શું કરવું પડશે? તો કે મિલી એટલે તો કે 10⁻³ એટલે આપણે ડિવાઈડ બાય કેટલા કર્યા? એને 1000. બરાબર, મિલીવોટમાંથી આપણે એને ડાયમેન્શનમાંથી કન્વર્ટ કરવા માટે આપણે એને ડિવાઈડ બાય કર્યા 1000. અને mm નો સ્ક્વેર છે, મતલબ કે 1 mm એટલે કેટલા થાય? તો કે mm એટલે 1000 mm એટલે 1 મીટર થાય. એટલે આપણે એને 1000 mm ભાગ્યા 1 મીટર એટલે આ બંનેની વેલ્યુ અત્યારે સેમ જ છે. 1000 ઇન્ટુ મિલી એટલે 10⁻³ એટલે આપણે અહીંયા 1 જ લીધું છે પણ એનો આપણે યુનિટ કન્વર્ટ કર્યો છે. બરાબર, એટલે અહીંયા 1000 ભાગ્યા 1 મીટર 1000 mm ભાગ્યા 1 મીટરના સ્ક્વેર સાથે આપણે એને મલ્ટીપ્લાય કર્યો અને જે મિલી વોટ હતા એને વોટમાં કન્વર્ટ કરવા માટે 1 વોટમાં લેવા માટે આપણે એને 1000 મિલી વોટ દ્વારા ડિવાઈડ કર્યા. બરાબર, એટલે તમારી જે 10.72 નો આન્સર હતો એનો આન્સર કેટલો થશે? તો કે 10,720. સર રિપીટ કરો ને, ખબર ન પડી. ચલો, આ જે મિલી વોટ તમને આપેલા છે એ મિલી વોટને તમને શેમાં કન્વર્ટ કરવું છે? તો કે વોટમાં. બરાબર, એટલે અહીંયા આપણે લીધું 1 વોટ. બરાબર, અને આપણે વોટમાં કન્વર્ટ કરવા છે તો મિલી વોટનું શું કરશું? તો કે ડિવાઈડ બાય કરશું આપણે મિલી વોટ. પણ 1 મિલી વોટ એટલે કેટલા થાય? તો કે 1000 અને મિલી વોટ આપણે એને ત્યાં કન્વર્ટ કર્યા. તો કે કેમ કહીએ આના માટે? તો કે મિલી વોટ હતા તો કે 1 મિલી એટલે કેટલા થાય? તો કે 10⁻³ તો કે આને તમે સિમ્પલી લખો તો ચલો પેન્ટમાં એકવાર લઈ લઈએ. ચલો, સ્ક્રીન દેખાય છે ને બધાને? હા સર. हाँ सर। આપણી પાસે અહીંયા શું છે આપેલું? તો કે 10.72 મિલી વોટ ડિવાઈડ બાય mm સ્ક્વેર. બરાબર, આટલી વસ્તુ છે આપણી પાસે. હવે આને આપણે સિમ્પલી લઈ લઈએ 10.72 એમને એમ રાખીએ ઇન્ટુ મિલી એટલે કેટલા થશે? તો કે આપણે ખ્યાલ છે 10 ની કેટલી ઘાત થશે? 3 घात। 10⁻³ થશે.
બરાબર 10 ની ઘાત કેટલી આવશે અહીંયા તો કે -3 અને આના છેદમાં આપણે લઈ લઈએ ઓકે શું છે આપણી પાસે mm નો સ્ક્વેર એટલે કે બ્રેકેટમાં 10 ની કેટલી ઘાત આવશે આપણી પાસે તો કે -3 અને -3 એટલે કે -6 ઘાત થશે આ રીતે લખી શકીએ આપણે આને મિલીની જગ્યાએ આપણે શું લખ્યું તો કે મિલીની જગ્યાએ આપણે મિલીની વેલ્યુ ખ્યાલ છે કેટલી થાય તો કે 10 ની -3 ઘાત એટલે મિલીની જગ્યાએ આપણે કેટલા લખ્યા 10 ની -3 બરાબર એટલે અહીંયા વોટ એમના એમ પાછળ અને નીચે આપણી પાસે mm સ્ક્વેર હતા એમાંથી શું થઈ જશે હવે તો કે મીટર સ્ક્વેર થઈ જશે આપણે જે મિલીમીટર હતો એનામાંથી મીટર સ્ક્વેર કર્યો એટલે મિલીમીટરનો સ્ક્વેર એટલે મિલી મિલી એટલે પણ કેટલા થાય તો કે 10 ની -3 ઘાત બરાબર એટલે -3 નો સ્ક્વેર એટલે -6 થશે આટલી વસ્તુ ક્લિયર બધાને સમજાણી हाँ હા सर સર બરાબર તો હવે આને આપણે સિમ્પ્લિફિકેશન આ રીતે આપી શકીએ કે ઇઝ ઇક્વલ ટુ હવે અહીંયા આપણે શું લખી શકીએ આની જગ્યાએ તો કે -3 એક ઉડી જશે એટલે આપણી પાસે વેલ્યુ શું વધશે તો કે 10.72 ના છેદમાં કેટલા વધશે તો કે 10 ની કેટલી ઘાત થશે તો કે -3 એક -3 ઉડી ગયા આપણા બરાબર 1 -3 કેન્સલ થઈ ગયા એટલે આપણી પાસે ખાલી -3 ઘાત વધી નીચે મતલબ કે ઉપર આવશે તો 10 ની 3 ઘાત પ્લસ થઈ જશે એટલે ઇઝ ઇક્વલ ટુ આપણે આને લખી શકીએ 10.72 ઇન્ટુ બ્રેકેટ 10 ની કેટલી ઘાત તો કે 3 ઘાત બરાબર છેદમાં હતા -3 ઘાત અંશમાં આવશે તો +3 થઈ જશે ક્લિયર એટલે 10.72 ઇન્ટુ 1000 કેટલા થશે તો કે ઇઝ ઇક્વલ ટુ આ થશે 10,720 અને યુનિટ શું થશે હવે આનો તો કે વોટ પર મીટર સ્ક્વેર ક્લિયર हाँ सर બરાબર એટલે તમારે કોઈ પણ જગ્યાએ યુનિટ કન્વર્ટ કરવા હોય તો આ રીતે તમારે કરવાનું અને દાખલામાં બની શકે કે એક જગ્યાએ તમને લેન્થ 10 mm આપી હોય બીજી જગ્યાએ તમને મીટરમાં આપેલી હોય તો તમે જ્યારે કેલ્ક્યુલેશન કરતા હો એક જ ઇક્વેશનમાં બંને લેન્થ તમારે લેવાની હોય તો બંને સેમ યુનિટમાં રાખીને તમારે કેલ્ક્યુલેશન કરવાની બાકી તમને આન્સર આવશે નહીં બરાબર એ એક વસ્તુની ખાસ ધ્યાન રાખજો ચાલો હવે આપણે પાછું આવી જઈએ તો કે આપણા થર્મોડાયનેમિક્સના આગળના ટોપિક ઉપર જેમાં આવશે ક્લોઝ અને ઓપન સિસ્ટમ હવે પહેલા તો સિસ્ટમ કોને કહેવાય એ સમજી લઈએ એટલે આપણે સમજી શકીએ કે ક્લોઝ અને ઓપન સિસ્ટમ કોને કહેવાય બરાબર સિસ્ટમ ઇઝ ડિફાઇન્ડ એઝ ક્વોન્ટિટી ઓફ મેટર ઓર રિજિયન ઇન સ્પેસ ફોર ચોઝન બોડી ફોર સ્ટડી બરાબર તમે કોઈ પણ જગ્યાએ એક લોકેશન એક સ્પેસ નક્કી કરો છો બરાબર જ્યાં થોડું માસ હોય જ્યાં માસ હોય એમાં તમે થોડીક સ્પેસ એવી નક્કી કરો છો જ્યાં તમે સ્ટડી કરવાના છો તો એ જગ્યાને આપણે સિસ્ટમ તરીકે લઈ શકીએ બરાબર હવે આ સિસ્ટમની બારેની જે બાજુ હશે એને કહેવાય સરાઉન્ડિંગ અને જે બાઉન્ડ્રીની અંદરની પોર્શન હશે એને કહેવાય સિસ્ટમ ફોર એક્ઝામ્પલ અત્યારે તમે કોઈ એક્સપેરિમેન્ટ કરો છો એક રૂમની અંદર બરાબર કે રૂમની અંદર તમે કોઈ એક્સપેરિમેન્ટ કર્યો છે તમે પંખો ચાલુ રાખો છો તો હવા કઈ બાજુ જાય છે મતલબ એ તમે રૂમની અંદર જ આખું એક્સપેરિમેન્ટ કરો છો તો તમારું સિસ્ટમ શું થશે તો કે રૂમ હવે જે રૂમની દિવાલો છે એ શેના તરીકે વર્ક કરશે તો કે બાઉન્ડ્રી તરીકે અને રૂમની બારેની જે પણ બધી વસ્તુઓ છે એ શેના તરીકે વર્ક કરશે તો કે સરાઉન્ડિંગ તરીકે ખ્યાલ આવ્યો हाँ હા सर સર બરાબર એટલે આ ત્રણ ટર્મ અહીંયા યાદ રાખી લેજો સિસ્ટમ બાઉન્ડ્રી અને સરાઉન્ડિંગ બરાબર સિસ્ટમ એટલે જે જગ્યાએ તમે જે સ્પેસને તમે ડિફાઇન કર્યો છે સ્ટડી માટે એને કહેવાય સિસ્ટમ પછી સિસ્ટમ અને સરાઉન્ડિંગ સરાઉન્ડિંગ એટલે સિસ્ટમની બારેની વસ્તુ
અને સિસ્ટમ અને સરાઉન્ડિંગ ને જે સેપરેટ કરે છે, જે વસ્તુ અલગ કરે છે, એને કહેવાય એની બાઉન્ડ્રી. બરાબર. હવે આ તો જે બાઉન્ડ્રી છે એ કેવી હોઈ શકે, તો કે રિયલ પણ હોઈ શકે અને ઇમેજિનરી પણ હોઈ શકે. બરાબર. ત્યાં ફિઝિકલ દિવાલ જ હોવું જોઈએ એવું જરૂરી નથી. બરાબર. એ એક ઇમેજનરી બાઉન્ડ્રી પણ ત્યાં હોઈ શકે. બરાબર. આપણે ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે દુનિયા અને અંતરિક્ષ, જે આપણી ધરતી છે, જેને આપણે વાતાવરણમાં કહીએ છીએ કે જે ધરતી છે અને અંતરિક્ષ છે, તો એ બંને છૂટા ક્યાં પડ્યા, ક્યાંથી અંતરિક્ષ ચાલુ થયું, આપણે એમ કેમ કહી શકીએ, તો કે એની આપણે ઇમેજનરી બાઉન્ડ્રી બનાવેલી છે. ત્યાં કોઈ રિયલ બાઉન્ડ્રી નથી, ત્યાં ઇમેજનરી બાઉન્ડ્રી છે. આપણે ફોર એક્ઝામ્પલ કહી શકીએ કે જ્યાં વાતાવરણ પૂરું થતું હોય ત્યાંથી તો કે આપણે કહીએ કે સ્પેસ ચાલુ થાય છે, અંતરિક્ષ ચાલુ થાય છે. બરાબર. તો એ ઇમેજનરી બાઉન્ડ્રી થઈ. તો કે એવી કોઈ પણ બાઉન્ડ્રી જ્યાં તમે એક્સપેરિમેન્ટ કરો છો પણ એની કોઈ રિયલ બાઉન્ડ્રી અવેલેબલ નથી, એ ઇમેજનરી બાઉન્ડ્રી પણ તમે સિલેક્ટ કરી શકો. પણ એ સિસ્ટમ અને સરાઉન્ડિંગને સેપરેટ કરે છે, એ આપણે ધ્યાન હોવું જોઈએ. બરાબર. હવે આ બાઉન્ડ્રી ઓફ સિસ્ટમ કેન બી ફિક્સ ઓર મૂવેબલ. એ ફિક્સ પણ હોઈ શકે અને મૂવેબલ પણ હોઈ શકે. એવું જરૂરી નથી કે એ ફિક્સ જ હોવું જોઈએ કે મૂવેબલ. એના માટે પણ કોઈ કન્ડિશન નથી. મેથેમેટિકલી બાઉન્ડ્રી હેઝ ઝીરો થિકનેસ, નો માસ એન્ડ નો વોલ્યુમ. તો કે મેથેમેટિકલી આપણે જ્યારે પણ કોઈ એક્ઝામ્પલ સોલ્વ કરશું તો એના માટે આપણે એક એઝ્યુપ્શન રાખેલી છે કે બાઉન્ડ્રીની કંઈ થિકનેસ નથી, એના પાસે કોઈ માસ નથી અને એનું કોઈ વોલ્યુમ પણ નથી. બરાબર. એ સાવ પાતળી પરત તરીકે આપણે એને યુઝ કરીએ છીએ. બરાબર. હવે ક્લોઝ સિસ્ટમ કોને કહેવાય, તો કે સિસ્ટમ consist of fixed amount of mass and no mass can cross its boundary. બરાબર. ક્લોઝ સિસ્ટમ આપણે કોને કહીએ, તો કે એક સિસ્ટમમાં જ્યાં ફિક્સ છે માસ. બરાબર. જે તમારો દ્રવ્યનો જથ્થો જેને આપણે માસ કહીએ છીએ એ ફિક્સ છે અને માસ જે તમને આપેલું છે એ બાઉન્ડ્રીને ક્રોસ કરી શકતું નથી. તો એ કન્ડિશનમાં એને કહેવાય ક્લોઝડ સિસ્ટમ. બરાબર. માસ ટ્રાન્સફર થઈ શકતું નથી, બટ એનર્જી ઇન ફોર્મ ઓફ હીટ ઓર વર્ક કેન ક્રોસ ધી બાઉન્ડ્રી. પણ જે એનર્જી છે, બરાબર, એ કયા ફોર્મમાં હોય, તો કે હીટ હોય અથવા વર્કના ફોર્મમાં હોય, તો કે ઈ બાઉન્ડ્રીને ક્રોસ કરી શકે છે. એન્ડ ધી વોલ્યુમ ઓફ ક્લોઝ સિસ્ટમ ડઝ નોટ હેવ ટુ બી ફિક્સ. અને એનું જે વોલ્યુમ છે એ પણ ફિક્સ હોતું હોય ન હોય તો પણ ચાલે. બરાબર. એને કહેવાય ક્લોઝડ સિસ્ટમ. બરાબર. એમાં ખાલી માસ એનું ફિક્સ હશે, બાકી એની જે એનર્જી છે અથવા તો એનું જે વોલ્યુમ છે એ ચેન્જ થશે અથવા તો બાઉન્ડ્રીને ક્રોસ કરી શકશે. એને કહેવાય ક્લોઝ સિસ્ટમ. ઓપન સિસ્ટમ કોને કહેવાય, તો તેના પછી આવશે ઓપન સિસ્ટમ. ઓપન સિસ્ટમ તો તે એક સ્પેસ તમે સિલેક્ટ કરી છે પ્રોપરલી, usually enclose a device that involves mass such as compressor. Both mass and energy can cross the boundary of the control volume. બરાબર. તમે જે વસ્તુ સિલેક્ટ કરી છે, જે સ્પેસ સિલેક્ટ કરી છે, એમાંથી ઓપન સિસ્ટમ કોને કહેવાય, તો કે એમાંથી માસ અને એનર્જી બંને બાઉન્ડ્રીને ક્રોસ કરી શકશે. ફોર એક્ઝામ્પલ આપણે આનું એક્ઝામ્પલ તમને અહીં આપેલું છે, સચ એઝ કમ્પ્રેસર. બરાબર. આપણે કમ્પ્રેસર લઈએ તો કે કમ્પ્રેસર આપણે બધા જોયું હશે, તમે કોઈ પણ વ્હીલમાં ટાયરમાં હવા ભરાવા જાઓ તો ત્યાં એ લોકો કમ્પ્રેસ્ડ એર આપણે આપણા ટાયરમાં નખાવીએ છીએ. બરાબર. તો ઇનિશિયલી એ એક ક્લોઝડ એક કન્ટેનર હશે જેમાં એ લોકો એરને કમ્પ્રેસ કરીને સ્ટોર કરતા હોય છે. બરાબર. તો એ એક ઓપન ટાઈપની સિસ્ટમ છે કે એમાં જે કમ્પ્રેસ્ડ એર છે એ આપણે કહીશું કે આપણા ટાયરમાં હવા ઓછી છે તો ફિલઅપ કરવા માટે તો કે એની જે બાઉન્ડ્રી છે એમાંથી માસ હવા પણ બારે આવે છે અને એનર્જીના ફોર્મમાં હીટ પણ બારે આવતી હોય છે. તો મતલબ એ એક ઓપન સિસ્ટમ છે જેમાંથી માસ અને એનર્જી બંને જે એની બાઉન્ડ્રી છે એને ક્રોસ કરી શકે છે. ક્લિયર? ખ્યાલ આવ્યો? હા સર. હા સર. ચાલો આ બે લખી લો. બાઉન્ડ્રી સિસ્ટમ સરાઉન્ડિંગની એક ફિગર દોરી લો અને પછી ઓપન સિસ્ટમ અને ક્લોઝ સિસ્ટમ શું છે એ લખી લો ફટાફટ. પછી આગળ વધીએ.
સર આ બે જ લખવાનું છે ને, બાઉન્ડ્રી અને ક્લોઝ સિસ્ટમ. હા, બાઉન્ડ્રી આજે આપણે એની ડેફિનેશન લખી લો, અને ક્લોઝ સિસ્ટમ અને ઓપન સિસ્ટમની ડેફિનેશન, અને આજે ફિગર દોરેલી છે એ પણ દોરી લો તો તમને ખ્યાલ આવે. હા સર. ત્યાં નથી કશું અશ્વિની કશું પુસ્તક હોવી ત્યાં જોઈએ, બાકી હજી નથી. અચ્છા, કબાટનો આઈડિયા. ચલો ડન. સર ડ્રો કરવાનું બાકી છે ફિગર. ઓકે. હા સર, થઈ ગયું. ઓકે ચલો. ચલો બીજા બધા. હા સર, લખાઈ ગયું. ભલે ભલે. એક સેકન્ડ. એના પછી આવશે આઇસોલેટેડ સિસ્ટમ. તો કે આઇસોલેટેડ સિસ્ટમ કોને કહેવાય? તો કે ક્લોઝ સિસ્ટમ that does not communicate with the surrounding by any means. બરાબર, કોઈ પણ એમાંથી એનર્જી અથવા તો માસ કોઈ પણ વસ્તુ એનામાંથી બહાર જતી નથી, તો એને આપણે કહીએ છીએ આઇસોલેટેડ સિસ્ટમ. અને એના પછી આવશે એક રિજિડ સિસ્ટમ. રિજિડ સિસ્ટમ મીન્સ તો કે ક્લોઝ સિસ્ટમ ધેટ કમ્યુનિકેટ વિથ સરાઉન્ડિંગ બાય હીટ ઓનલી. એમાંથી ખાલી હીટ ટ્રાન્સફર થતી હોય તો એને કહેવાય રિજિડ સિસ્ટમ. બરાબર, હજી ઘણી બધી આવશે. ચલો આ પણ બે લખી દઉં, આઇસોલેટેડ અને રિજિડ.
ચાલો થઈ ગયું આ બેન? હા ચાલો એના પછી આવશે એડિયાબેટિક સિસ્ટમ, તો કે જેમાંથી ખાલી એનર્જી ટ્રાન્સફર થઈ શકતી હોય, માસ કોઈ ટ્રાન્સફર થઈ શકતું ન હોય, એને કહેવાય એડિયાબેટિક સિસ્ટમ. બરાબર, જો નીચે તમને ફિગર પણ આપેલું છે, ક્લોઝ સિસ્ટમ હશે જેમાંથી ખાલી એનર્જી માંથી આપણે કહીએ તો થઈ શકે છે સિસ્ટમમાંથી, પણ માસ ટ્રાન્સફર થઈ શકતું નથી. બરાબર, આજે આપણે બધા પછીના સેમેસ્ટરમાં તમે આઈસી એન્જિન સ્ટડી કરશો, એનામાં આ બધી વસ્તુ તમારે ત્યાં આવશે સ્ટડી કરવાની ડીપમાં. બરાબર, લખી લો આ, પછી આગળ વધીએ. ચાલો નીચે ફિગર પણ દોરી લેજો એટલે થોડું ક્લિયર થઈ જાય તમને સારી રીતે. હા સર. સર આ જે પહેલું ફિગર છે એ જ દોરવાનું છે ને? હા, હા સર. સર થઈ ગયું. ઓકે ચાલો. ચાલો આજે આટલું રાખશું. નેક્સ્ટ પછી આગળ લેક્ચરમાં આપણે ચર્ચા કરશું. બરાબર. હા સર.